ફરી પાછા આજે સવારમાં પટેલમાં આવી ગયા ગાંઠિયા ખાવા, ગરમા ગરમ ગાંઠિયા. થોડા ઘરે લઈ જવાના છે તો નહીં નાખે, પહેલાં ઘરે લઈ જવાના જવા દઈ, પછી આપણે ખાવાના બનાવશે ફરીથી. રિસીટ જોડે ઘરેથી મેં લીલા મરચાં મંગાવ્યા, એટલે ઘરેથી મરચાં લેતો હોય, તળી નાખાય, ખાવાની મજા આવે. લ્યો તળી દો આ મરચાં, થોડું તળાવા દેજો મરચાં. ચલો બેટા. જમાવટ વાળું છે, આવી જાવ ગાંઠિયા ખાવા, મોજે મોજ. રહેવા દે ને, આપણા ઓલા આવે છે, આને મૂકને. હાલો કાકા, મળ્યા પછી. આ કયો નંબર છે આમાં? આ બે તમારા છે? ધીમે ધીમે બધાના વણામણા કરે છે. હવે પ્રિયંકા અને ધ્રુવ એ લોકો અમદાવાદ જાય છે, પછી સાંજે અમારો વારો છે. હે બાય બાય. હાલમાં થોડીક વાર લાગશે અમદાવાદ. ઘોડી બાંધે છે એમાં. હા, એ વિપુલ જ કરે છે ને. હા, ખોયું. ચાલો બાય બાય. ઉભો રહો તું લિસિત. ચાલો બેહો ગાડીમાં, હાલો હવે બાય બાય. ખોઈ જાવ, હાલો ઘોડિયામાં. ધ્રુવ મળ્યા પછી. ચાલો બાય. જય સ્વામિનારાયણ. આવજો. હા આવજો. હા, નાળિયેર કેટલા આવ્યા બાપાજી? નાના હતા નાળિયેરીમાં. સાગર હા, અહીંયા બેઠો વાડીએ. વાડીએ હે બીજી ગાડી તો પછી પહેલાં ફોન કર્યો તો ધક્કો ન ખાત ને આપણે. બીજી ટમેટા પડ્યા છે, હળે છે ટમેટા. એવા મસ્ત મસ્ત લાલ ટમેટા છે. વાડીમાં તો બધું એવું અહીંયા ખાધા પૂરતું થઈ જાય એટલે બસ. કેટલા ટમેટા છે. નિશ્ચિત કે ફુવા થોડા બીટ લેતા જાવ, તો બીટ ઉપાડવા ગયો છે. રચકો, જામફળ છે પણ હજી ઝીણા છે.
જામફળીની સીઝન વહી ગઈ કે હજી બાકી આ બધાય? હા હા લઈ આવો લીસી મારે ના બીટ સલાડમાં મજા આવે ખાવાની એટલે હા તે એમ જ હોય ને ખાતાનું ભેમ ખાઈ લે એટલે તમારે આવી ગયું. જો દેશી વલોણાની મસ્ત છાશ બને છે આમાં. જૂની સિસ્ટમ એમને હજી મસ્ત ત્રોફામાંથી પહેલાં પાણી કાઢી લીધું અને હવે મલાઈ કાઢીને રેડી રાખ્યું છે પીવા માટે. તો બપોર ઉઠો પછી ત્રોફા પીવાના. ફ્રીજમાં થોડી વાર ટાઢું કરવા મૂકી દઈ છે પાણી ત્રોફાનું. અને અહીંયા છે મલાઈને મૂકી દો ઠંડી થોડી મજા આવે. જો છાશ બની ગઈ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ અંદર અને માખણ છે જોરદાર ઉપર. અને આ શું કહેવાય આને? માટલું જ ને? ગોળો કે દેવના બોન થયો એ પહેલાંનું છે એટલે 24-25 વર્ષ જૂનું માટલું છે. હજી એને કાંઈ થયું નથી ને રોજ યુઝ કરે છે. જો હવે એમાંથી માખણ કાઢે છે. આમાં ધોવાનું હોય ને કંઈક? માખણ નો કાઢ્યું હોય છાશ હોય તો કેવી ઘાટી થાય? મીઠી લાગે વધારે. હા થોડી ખાટી હોય તો મજા આવે એટલે થોડી ખાટી તો જ બને ને કાઢી લ્યો તો જ. મસ્ત માખણ અહીંયા પીંડો વાળશે હમણાં એમાં પાણીમાં રાખીને. માખણ ધોવાઈ બી જાય અને કાનાજીનું માખણ લઈ લીધું છે પહેલાં. ઘરમાં ખાવાનું. અચ્છા ના આમાંથી ઘી કરવાનું એ એઠું ન કરીએ પછી. ઠીક હા બરોબર. અચ્છા ઘી કરવા માટે. આ પાણી આમાં પાણી ગરમ છે ને એટલે ઢીલું થઈ ગયું. કેવું મસ્ત છે પણ ખોદાવાળું. લાવો ડબરી પર દઈ તમને. હશે અમારે અહીંયા હશે જ ભરી લઈ તોય થોડું લેતા આવો બેનને ભરતી. તાજું માખણ તાજું સરસ લાગે. ઓલું મલાઈ હોય ને વધારે. હા સુરેશકુમાર લઈ જાઓ અમદાવાદ 2-3 દિવસ છો હજી તો ખાજો ભાખરી ઉપર. આખો ડબ્બો ભરી દીધો મસ્ત. ફ્રોઝનમાં મૂકી દેવો છે ને એટલે જામી જાય. મસ્ત ફ્રેશ નાળિયેરનું પાણી આવી ગયું છે. હમણાં છેલ્લા અઠવાડિયાથી આવ્યા ત્યારના બસ નાળિયેરનું પાણી જ પીએ છીએ ત્રણેય ટાઈમ. ત્યાંથી તોડી લીધી તો થાત. હા જો મસ્ત કેરી તોડી લીધી છે અમદાવાદ લઈ જવા માટે. બસ મસ્ત લુમખાની કેરી છે લેતા જાવ કે થોડીક. બસ આની ચટણી થાય ને પછી એને પણ આ કોઈ ગામ ના તોડી જાય એને કહેતા કે તમે તેડી જાવ ને એમ. બસ આટલી બહુ થઈ ગઈ. રહેવા દો અરે બસ હા બસ તોય બહુ પછી નો હારી રે. નું ડિનર આજે વિસાવદરમાં. ચલો મસ્ત રીંગણનો ઓળો છે, ભાખરી, ફ્રેશ બનાવેલી ઘાટી છાશ ખાટી મીઠી,
અને આમાં છે કાસરી, તળેલા મરચાં અને કેરીની કટકી. ચાલો કરીએ જમાવટ. ચાલો હવે ફાઇનલી વિસાવદરથી અમદાવાદ જઈએ છીએ, લાસ્ટ રાઉન્ડ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો રાકેશભાઈ, હું રાખો ને પપ્પા ખાય. આવી ગઈ બસ. પછી એને ફોન ફટાફટ કર્યો ને, હજી તો 2 મિનિટ થઈ ગયા તો કે હાલો. હા હાલો કાકી, જય શ્રી કૃષ્ણ. પગે લાગી લે. આવજે પાછો વેલો વેલો. હાલો આવજો. હાલો આવજો બધાય. કયા પડી છે કે આવે છે હજી? ઠેક આવી. હાલો મળ્યા પછી. હા શું થયું? એક્સિડન્ટ થયું? જય શ્રી કૃષ્ણ. આવજો, તબિયત પાણી સાચવજો. હાલો. હા હાલો. એ ગામ આવશે ભૂતળી, નામ છે ભૂતળી. કુંભારાવણી, માણેકવાડા, વિસાવદર. ટેબર ગામના ભજીયા બહુ ફેમસ છે રોડ ઉપર. અને જતુસારના મામાના દીકરા છે. નામ તો બહુ ખ્યાલ નથી, પણ ભજીયા ખાવા અહીંયા આવ્યા હતા, જમાવટ પડી હતી અમને. ટેબર ગામ પૂરું થાય ને પછી છે. હોટેલ સમા ટેબર, મોટી એસી એર કન્ડિશન આખી વાળી છે અહીંયા. એનાથી ગામડેથી પાર્સલ મોકલે, ઘઉંના કટા, શાકભાજી, નંબર દઈ દે, નામ દઈ દે, પૈસા દઈ દે, એટલે અમદાવાદથી લઈ જાય. ગામડેથી બધા બાચકા નાખી દે ડેકીમાં. એમ જ હોય ને. તો પેસેન્જર રોજ આવતા હોય ડખ્યા ચડે ને પછી. આવી ગયા બગસરા, શ્યામની ઓફિસ. અહીંયાથી જાય આગળ. બગસરા ગામમાંથી નીકળીએ છીએ હવે. હવે જાય છે અમરેલી ડાયરેક્ટ. હો ભાઈ, આપણે બસ 33 કિલોમીટર. એવું ભાઈ અડાળા અમારા મિત્ર મયંક વિરડિયા.
અમદાવાદ છે, એમના સસરાનું ગામ. હડાળા આવી ગયા છીએ કુકાઓ, મોટી કુકાઓ ને અહીંયાથી પછી અમરેલી. ત્રીજો નીચે ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ઘઉંના બાચકા ભાઈ બસમાં ચડાવે છે. મિની ટ્રેક્ટર, મોટી કુકાવાઓ. અમરેલી બાયપાસથી સીધી નીકળી જાય, પણ આપણે ત્યાં એક અમરેલીની ફેમસ ખોડિયાર ભાખરવડી છે. એમને 5 વાગે મેં ફોન કરી દીધો હતો. એમની શોપ તો 9 વાગે બંધ થઈ જાય, પણ મને કે વાંધો નહીં, હું તમને અમરેલી બાયપાસ ઉપર તમને પહોંચાડી દઈશ. ત્યાં આપણને દેવા આવશે ભાખરવડી, ત્યાંથી આપણે કલેક્ટ કરી લઈશું. ચાલો મળીએ હમણાં. બાયપાસ અમરેલી. હમણાં આપણી ભાખરવડી આવે છે અહીંયા દેવા 2 મિનિટમાં. આ પ્રાઇવેટ બસનું આ સારું કયો અહીંયા ઊભી રાખે. હાલ ભાઈ હાલ, એને કઈ માં છે ગાડીમાં લેતો આવો. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. પૈસા જોઈ લ્યો, ગણી લ્યો. 450 છે, બરોબર. ચાલો મળીએ. અરે ના રાખો તમે ભાઈ. ક્યાં છૂટા લેવા એવું થોડું. બાયપાસ થોડા ઘણા પેસેન્જર અહીંથી ભરશે, મળી જાય તો અગર પછી સીધી ઉપાડશે અહીંયાથી. સવારે 4 સાડા 4 બાપુનગર. અમરેલી બાયપાસ નીકળી જતા 5-10 મિનિટનો હોલ્ડ રાખ્યો છે ખાલી. અને ચા પાણી ભરવું હોય, પાણીની બોટલો લેવી એના માટે. બાકી હમણાં પછી અહીંયાથી ખપાવશે સીધી. શું લેવું દેવ? તમે કરો છો ને, બીજું કઈ લેવું છે? ક્યુ વ્હીલ્સ, ચટ્ટા કા પટ્ટા 2. તારે પાણીની બોટલ લેવીશ? હાલ આપું છું. હાલ. પછી લઈ લીધું આટલું. હાલો સવાર વહેલું ખાઈ લીધું છે તો ઉપાડીએ. પછી કોથળી નથી, બેગ છે, બેગમાં નાખી દો ને જરીક. હે હાલ ને લઈ અંદર, પછી ખબર. ચાલો હે હું લઈ લઉં. આવી ગયો મોમાઈ હોટલમાં ઉભા રહ્યા. અમરેલીની બાયપાસ ને? હા.
પાલડી 4 રસ્તા પાલડી. ફૂલ બજાર ધમધમે સવારના પોરમાં. હાર બનાવે છે ગુલાબના મસ્ત અત્યારમાં. ગલગોટા સુગંધ આવે, ગુલાબની ફૂલ સુગંધ આવે છે મસ્ત. મોગરો ને આખું ફૂલ બજાર માર્કેટ. બધાને પાર્સલો એ પ્રમાણે પાછા ફોન કરતા જાય. 15-20 મિનિટ આગળ એટલે લોકો આવી જાય અહીંયા પાર્સલ લેતા જાય પોતપોતાના. લગભગ 25-30 પાર્સલ હશે. 4 રસ્તા ભાઈ. બાપુનગર 4 રસ્તા. હે હા હળિયાદ વાળા રોડ. હે અંદર ખબર નહીં હો પેસેન્જરની, પૂછી જુઓ. 9 કટા મરસાના ઉપાડ્યા કુકાવાવથી ઉતાર્યા. હાલો ખોડિયા નગર છે કોઈ નગર સીધી ખપાઈ નો હાલે. ઠેક હા બોલો બ્રિજ. હા 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 ઠેક હા એટલે અત્યારમાં એને ખબર હોય ને. હાલો મળ્યા પછી. આવી ગયા બાપુનગર ચક્કરનગર એપ્રોચ. આવશે હમણાં રખડતો આ બાજુ આવે ને કોકને તઈ પકડવાનું. ચાલો રિક્ષા બાંધી લીધી છે. હાલો આપણે ગઈ વખતે આ બસમાં આવ્યા હતા, ગયા હતા અહીંયાથી થઈ. આ સીધી આવે ને ઓલી ગામડા લઈને આવે. બાલકૃષ્ણ કૃષ્ણનગર. જગતનગર આમાં અંદર હા સીધી. સીધી જવા દો પછી જમણી બાજુ. બસ અહીં ડાબી બાજુ રાખી દો આ ગેટ પાસે આગળ, હજી આગળ. બસ આવી ગયું.